વેલકમ બેક. વડોદરાની વાત કરીશું. વોર્ડ નંબર 1માં કોંગ્રેસનું જનસંપર્ક અભિયાન છાણી ગામના સંતોકનગર વિસ્તારમાં અભિયાન યોજવામાં આવ્યું. કોંગ્રેસ ઉમેદવારોએ ઘરે ઘરે જઈ મત માંગ્યા. લોકોએ ઉમેદવારોને ઉમળકાભેર આવકાર આપ્યો. જનતાના સમર્થનથી કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અમે છેલ્લા 12 તારીખથી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. વિસ્તારમાં આપણું કામ બોલતું હોય, પણ જ્યારે મત લેવાનું હોય તો નાગરિકોની સમક્ષ જઈને આપણે એમને મળવું જોઈએ. અને અમે પગે ચાલીને, એવું નહીં કે વાહનો થકી, પણ ચાલતા ચાલતા અમે ડોર ટુ ડોર જે પ્રચાર કરી રહ્યા છે, ઘણો ખૂબ સારો રિસ્પોન્સ છે. અને દરેકના મુખે એક જ વાત છે કે હવે કોંગ્રેસ આ વોર્ડમાં ફરીથી પણ જીતવાની છે. અને તમારા કામો બોલે છે બેન, તમારે અહીંયા પ્રચાર કરવા આવવાની જરૂર ના હોય, પણ એક આપણી અમારી જે નીતિ છે કે દરેકના આંગણે જઈને આપણે કહેવું જોઈએ કે આ એક મતદાન કરવાનો અવસર છે અને આ અવસર એ કોંગ્રેસ પક્ષને વોટ આપીને ઉજવીએ એ જ અભ્યર્થના કરી છે. વોર્ડ નંબર 1 છાણી વિસ્તારમાં ગણેશનગરમાં આજે અમારું કેમ્પેનિંગ ચાલુ છે. લગભગ 80% વોર્ડ અમે કવર કર્યો છે. ખૂબ જંગી બહુમતીથી જીતવાનું આશ્વાસન તમામ કોર્નર્સમાંથી મળે છે. વોર્ડ 1ની પેનલ ખૂબ મજબૂત પેનલ છે. વર્ષોથી 10 વર્ષથી અમે 3 સ્ટ્રોંગ કેન્ડિડેટ્સ અહીંયા રિપીટ થયા છે. આ વખતે જાભાઈના વાઇફ પ્રોફેસર નિકુલ પટેલ એ બી વર્ષોથી અહીંયા એક્ટિવ છે. અને સાથે હું પોતે અમીર રાવત અને પુષ્પાબેન વાઘેલાની મજબૂત પેનલ કોંગ્રેસ પક્ષે અહીંયા ઉતારી છે. ખૂબ જંગી બહુમતીથી જીતશું. 10 વર્ષથી અમારા કામોથી લોકો ખૂબ સંતુષ્ટ છે. અમે જ્યાં જઈએ ત્યાં અમને ખૂબ પ્રેમથી લોકો આવકારે છે, સ્વાગત કરે છે અને ભવ્ય જીત થશે એની એશ્યોરન્સ આપે છે.